ભરૂચમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડે તેની 49 વર્ષની સફળ યાત્રાને ઉજવતા ગર્વભેર જાહેરાત કરી છે. વર્ષ 1976માં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત થયેલી આ કંપની આજે માત્ર ખાતર ઉત્પાદનમાં નહીં પરંતુ રાસાયણિકો, પેટ્રોકેમિકલ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પુનઃપ્રાપ્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર બની છે. જીએનએફસીએ વર્ષો સુધી દેશભરના લાખો ખેડૂતોને ગુણવત્તાવાળું ખાતર પૂરું પાડી કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આ સાથે જ તેના ઔદ્યોગિક ઉત્પાદનો ભારતના અનેક ઉદ્યોગોને કાચા માલ રૂપે સેવા આપી રહ્યા છે. કંપનીએ પર્યાવરણીય સ્થિરતાને પણ મહત્વ આપતા ઉર્જા બચત, કચરો ઘટાડવો અને હરિત ઉર્જા અપનાવ્યા છે. જીએનએફસી કંપની સત્તાધીશોનું કહેવું છે કે તેમની સફળતાનો યાત્રાપથ કર્મચારીઓ, હિતધારકો અને ભાગીદારોના સહકાર વગર શક્ય બન્યો ન હોત. 50 વર્ષમાં પ્રવેશ કરતી કંપની જીએનએફસીનો સંકલ્પ છે કે સતત નવીનતા, ગુણવત્તા અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે. જીએનએફસી તેની સ્થાપનાથી જ સમગ્ર દેશમાં ખાતર તથા રસાયણોના ક્ષેત્રમાં ખ્યાતનામ છે તથા દેશની કૃષિ તથા ઔદ્યોગિક પ્રગતિનો આધારસ્તંભ રહી રાષ્ટ્રની આત્મનિર્ભરતા તથા આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે. સમયાંતરે પ્રગતિ કરીને આજે ખાતર તથા ઔદ્યોગિક રસાયણો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના ક્ષેત્રમાં પોતાનું એક સ્થાન બનાવેલું છે. જીએનએફસી સતત ટેકનોલોજીકલ સુધારા કરી વ્યવસાયિક કાર્યક્ષમ ઉત્પાદકતામાં સુધારા તથા પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ છે.